વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ સામે આવી છે। લેક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરાશે। આરોપીઓની શોધ માટે એસઆઈટીની ટીમની તપાસ સામે આવી છે। અન્ય રાજ્યોમાં પણ આ તપાસ કરવામાં આવી રહી છે। ફરાર ભાગીદાર ધર્મીન બાથાણી વિદેશમાં હોવાની માહિતી છે। પરેશરાનો પુત્ર વત્સલ, પત્ની નૂતન અને પુત્રી વૈશાખીનો હજી સુધી કોઈ પતો નથી। બોટકાંડમાં ઝડપાયેલા દીપેન અને ધાર્મિલની ઓફિસમાં પોલીસનું સર્ચ ચાલી રહ્યું છે। આજે રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરાશે। સુરેન્દ્રનગરમાં જાહેરમાં યુવકને તાલિબાની સજા આપનારા 9 લોકો પોલીસના સકંજામાં છે। મૂડીના નાળદ્રીમાં યુવકનું અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યું હતું। વાયરલ વિડીયોમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકને ઢોર માર મારતા 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ મુંડન કરાવી માર માર્યો હતો। પોલીસે 9 આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બોટાદના બરવાડાથી કાપડિયાળી જોડતા 9 કિલોમીટર રોડનું કામ બંધ કરી દેવાતા રહીશો હેરાન પરેશાન બની રહ્યા છે। 5 થી વધુ ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોય અને ગામના સરપંચ સહિતના આગેવાનોએ રજૂઆત કરતા આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કાપડિયાળી, ઢાઢોદર, દાત્રેટિયા, માલપુરા, વાઢેટા આ સહિતના ગામોને જોડતા રોડની કામગીરી 4 કરોડ 42 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી। રોડની કામગીરીમાં કપચી પાથરી કામમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ ઉપરાંત રોડની કામગીરી બંધ કરી દેવાતા ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામજનોની માંગ છે કે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે। પૂરેપૂરું હા 2 દિયા 3 દિયા માણા ગાડીઓ લઈને પડી જ જાય છે। તમે આ જોવો તો ગમે સર પૂછો તો આ ઓલા ગળે પડીને વાગેલું હોય જ હોય છે ને ઓલા ગાડીના ભાંગલા કપથા ઓલા હોય પીડ્યા છે। પહેલા તો સેજ હારી હતી પણ અત્યારે આ મેટેરિયલ પાથર્યા પછી તો હાલત એવી થઈ જશે ને કે આ રોડ ઉપર હાલવાનું મન થાય એવું નથી। કામ માણસો બધાને બહુ હાલાકી પડે છે જવામાં। અત્યારે તો આ 1.5 મહિનાથી બંધ છે કામ। વારંવાર મીટિંગમાં જઈએ એટલે રજૂઆત કરવી જ છે।